એક વાત કહેવાની છે. કહો. તું ઓલવેઝ મને એવું કહેતી હોઉં છું કે જે લોકો આપણા લાઈફની અંદર મેટર ના કરે એ લોકોનું નહીં સાંભળવાનું. તો મને કેવી રીતે ખબર પડવાની હતી કે આ માણસ મેટર નહીં કરતું મારા લાઈફની અંદર? વેરી ગુડ ક્વેશ્ચન. કેમ કે છે ને જેટલા લોકોને આપણે ઓળખીએ છીએ, જેટલા લોકો આપણી સરાઉન્ડિંગ્સ છે, એ બધા આપણી માટે સારું વિચારતા હોય, આપણને મોટિવેટ કરે, આપણને એન્કરેજ કરે એવું જરૂરી નથી. પણ તને કેવી રીતે ખબર પડે? એક તો ફર્સ્ટ યોર હાર્ટ, લિસન ટુ યોર હાર્ટ. તું કોઈ માણસ તને કઈ રીતે ટ્રીટ કરે છે એના પરથી તને ખબર પડે. લેટ્સ સે ફોર એક્ઝામ્પલ, કશું તું સારું અચીવ કરું અને બધા તારી માટે ખુશ થાય છે, દેટ મીન્સ they care about me. Yeah, they care about you. પણ સમ ટાઈમ લેટ્સ સે ફોર એક્ઝામ્પલ, તું કશું અચીવ કરું અને તોય એ લોકો તારાથી ખુશ ના હોય, કે પછી તને આમ એવું કે ઓ ઇટ્સ નોટ અ બિગ ડીલ, બધા કરી શકે એવું છે, તો they do not care about they do not care about you. ઘણી વખત એવું બને કે આપણે કશું સારું અચીવ કરીએ અને એ લોકોની સાથે શેર કરીએ, તો પછી એ લોકો એવું કે why didn't you tell me earlier, કે પછી બીજી કોઈ પણ વાત અલગ કાઢીને આપણી સાથે મિસબિહેવ કરે કે ઝઘડો કરે. સો દેટ મીન્સ કે they are not caring for you. એટલે ઓલવેઝ લિસન ટુ યોર હાર્ટ. અને બીજા લોકોનું જે બિહેવિયર છે ને આપણી માટે, એને ઓબ્ઝર્વ કરવાનું. જો આપણને લાગે કે ભાઈ આ સતત આપણા વિશે ખોટું બોલે છે, કે પછી ઘણી વખત આપણે કોઈ ત્રીજી વ્યક્તિ પાસેથી સાંભળીએ કે ભાઈ આણે તારી માટે આવું કીધું, કે કોઈ વાત તું પર્ટિક્યુલર કોઈની સાથે શેર કરું, લેટ્સ સે ફોર એક્ઝામ્પલ કે તે મને તારું સિક્રેટ કીધું અને પછી હું કોઈ બીજાને તારું સિક્રેટ કહી દઉં, તો that's not really nice. તો આના પરથી આપણને ખબર પડે કે આપણું સારું વિચારે છે કે નહીં. અને જો આપણને એવું ખબર પડે કે આ આવી રીતનું છે, તો શું કરવાનું? તો સીધું મમ્માને કહેવાનું. અને પછી ત્યાં જઈને ઝઘડો કરવાનો ના. શું કરવાનું? વી જસ્ટ મેન્ટેન ધ ડિસ્ટન્સ. જે આપણી માટે સારું નથી વિચારતા, જે લોકો આપણા ગ્રોથમાં પોઝિટિવ રીતે ઇનપુટ નથી આપી શકતા, એનાથી આપણે શું રહેવાનું? બરાબર. અને એ લોકોનું સાંભળી અને આપણે આપણો ગ્રોથ સ્ટોપ કરવાનો, આપણે સારું કરતા હોય સ્ટોપ કરવાનું, અને વી જસ્ટ કન્ટિન્યુ. બરાબર. લાઈક નથિંગ હેપન. આપણે એમને કહેવાની પણ જરૂર નથી, આપણે એવું કહેવાની બી જરૂર નથી કે અમને ખબર છે કે તમે અમારા શુભચિંતક નથી. જસ્ટ કીપ ડિસ્ટન્સ અને લીવ યોર લાઈફ. લેટ ધેમ લીવ ધેર લાઈફ. સિમ્પલ. યસ. ખબર પડી ગઈ? યસ. યસ. યસ.